So friends, here is our last theory of to convert galvanometer into a voltmeter. Okay, you know that the voltmeter is a device that measures the potential difference, or simply we can say the voltmeter is a device that measures voltage across any component, like across resistor or anything like that. So now we are discussing to convert galvanometer into voltmeter. Last time we have converted galvanometer into an ammeter. Okay. So before we discuss the conversion, we have to discuss about the problems that arises when we directly connect galvanometer. So let's see what kind of problem arises when we use a galvanometer. So suppose this is a simple circuit consisting a resistor and the battery here. Okay, so the current I flows through the circuit. Okay, let's assume some voltage. Suppose the battery is 10 volt. Okay, the resistance, which is practically, let's say it is 1000 ohm. Okay, so the current flowing through the circuit can be determined using I is equal to V by R. So 10 by 1000, so it is 0.01 ampere. So for instance, the current that is flowing through the circuit is 0.01 ampere. Okay. Now the voltage across the resistor, it is to be determined. We are going to find the voltage across the resistor. તો આ જે રેઝિસ્ટર છે ને એક્રોસમાં વોલ્ટેજ કેટલું હશે, તો વોલ્ટેજ જે છે એ કઈ રીતે ફાઇન્ડ થાય, તો આના બંને ટર્મિનલ વચ્ચે, આ બંને ટર્મિનલ વચ્ચેનો જે વોલ્ટેજ છે કે કઈ રીતે ફાઇન્ડ થાય, V = IR પ્રમાણે ફાઇન્ડ થાય, રાઈટ. તો એના અંદરથી કેટલો કરંટ ફ્લો થાય છે, કરંટ ઇન્ટુ એ રેઝિસ્ટન્સની વેલ્યુ એ મલ્ટીપ્લાય કરો એટલે અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો આપણને વોલ્ટેજ મળે, રાઈટ. ચલો, તો હવે માની લો કે આપણે ગેલ્વેનોમીટરનો યુઝ કરીને સીધો વોલ્ટેજ ચેક કરવાનો ટ્રાય કરીએ તો શું થાય. માની લો કે આપણે અહીંયા આગળ ગેલ્વેનોમીટર કનેક્ટ કરી દીધું. ઓકે, અને આપણે જોઈએ કે ભાઈ વોલ્ટેજ કેટલું થાય છે. તો ગેલ્વેનોમીટરના અંદર વોલ્ટેજ કઈ રીતે મેજર કરવો પહેલા તો એ તમને કહી દઉં. તો જે ગેલ્વેનોમીટર છે એનો રેઝિસ્ટન્સ જે છે એ G છે. ઓકે, અને એની જે કરંટ કેપેસિટી છે એ IG છે. We know that. So you know that the voltage V is equal to IR. તો ગેલ્વેનોમીટર કેટલો વોલ્ટેજ મેજર કરશે ચેક કરવું હોય તો એની કરંટ કેપેસિટી કેટલી લખવાની, IG ઇન્ટુ એનો રેઝિસ્ટન્સ કેટલો, G. તો આના ઉપરથી ખબર પડશે એના અંદર જે કરંટ ફ્લો થાય ને ગેલ્વેનોમીટરને, ગેલ્વેનોમીટર અહીંયા કનેક્ટ કર્યું એટલે અંદર જે કરંટ ફ્લો થાય એને G સાથે મલ્ટીપ્લાય કરો એટલે વોલ્ટેજ મળે. So that's the rule. Okay, but તમે જ્યારે galvanometer connect કરો, so there are two problems we have to face, just like the ammeter. તમે galvanometer connect કરો એટલે એક resistance parallel માં connect કર્યો છે એવું કહેવાય. In other words, because galvanometer has some amount, some value of resistance, અને galvanometer નો resistance માની લો કે 50 ohm છે. ઓકે, એટલે તમે જ્યારે ગેલ્વેનોમીટર સીધું આ રેઝિસ્ટન્સના એક્રોસમાં કનેક્ટ કરી દો તો પ્રોબ્લેમ નંબર 1. પ્રોબ્લેમ પહેલો શું થાય કે અહીંયાથી જે કરંટ આવે છે એની વેલ્યુ કેટલી છે, 0.01 એમ્પિયર. ઓકે, ધેટ ઇઝ ઇનફ, લાર્જ ઇનફ કરંટ ફોર ધ ગેલ્વેનોમીટર. એમાંનો કરંટ જે છે બે ભાગમાં ડિવાઈડ થઈ જશે અહીંયા આગળ, પણ અહીંયા આગળ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે છે જ્યારે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ એ રિલેટિવલી ઓછો કહેવાય, 50 ઓહ્મ એટલે ઓછો કહેવાય. તો આનો જે મોટા ભાગનો કરંટ છે એ ગેલ્વેનોમીટરમાંથી પાસ થઈ જશે. આમાંથી very few amount of current will flow. મોટા ભાગનો કરંટ જે છે 0.01 એમ્પિયર એ ગેલ્વેનોમીટરમાંથી પાસ થશે, and that's why it will damage the galvanometer.
So just like the case of emitter, here the direct connection of galvanometer will result in the damage of the galvanometer. ચલો પ્રોબ્લેમ નંબર 1 માં ખબર પડી કે અહીંયાનો જે મોટાભાગનો કરંટ છે galvanometer માંથી પાસ થશે because it is very small resistance. Okay, and this is very large resistance, so it will damage the galvanometer. ચલો સેકન્ડ નંબરનો પ્રોબ્લેમ છે એ આ રીતે છે કે જ્યારે તમે galvanometer ને કનેક્ટ ના કર્યું હોય, એટલે સર્કિટમાં કેટલો રેઝિસ્ટન્સ છે જ્યારે galvanometer કનેક્ટ ના કર્યું એટલે 1000 ઓહ્મ. ઓકે, એ વખતે કરંટ કેટલો હોય તો 0.01 એમ્પિયર, રાઈટ? ઓકે, અને એ વખતે તમારો જે રેઝિસ્ટન્સ છે એના એક્રોસમાં વોલ્ટેજ કઈ રીતે ફાઇન્ડ થાય તો V IR પ્રમાણે એના એક્રોસમાં વોલ્ટેજ ફાઇન્ડ થાય, રાઈટ? આપણો રેઝિસ્ટન્સ. બટ when we connect galvanometer, this current will be increased, અથવા હું કહીશ કે current in the circuit will be changed. કેમ એવું થાય તો પહેલા સર્કિટમાં ખાલી 1000 ઓહ્મ રેઝિસ્ટન્સ હતો, હવે 1000 અને 50 ઓહ્મ નું પેરેલલ કોમ્બિનેશન છે, તો સર્કિટમાં જે કરંટ છે એ આ રીતે ફાઇન્ડ કરવો પડે R1 R2 by R1 plus R2. ઓકે, અને આ જે છે વેલ્યુ 50 ઓહ્મ કરતા પણ ઓછી મળે, એટલે કે પેરેલલ કોમ્બિનેશન છે એટલે અહીંયા આગળ 1000 into 50 by 1000 plus 50 એટલે 1050. ઓકે, એટલે આ જે છે by, ઓકે, આ જે વેલ્યુ છે એ આપણા 50 ઓહ્મ કરતા ઓછી મળે, મતલબ આનો ટોટલ રેઝિસ્ટન્સ છે ને એ 50 ઓહ્મ કરતા ઓછો થઈ જશે. ઓકે, અને ધેટ્સ વાય ધ કરંટ વિલ ઇન્ક્રીઝ, અને કરંટ ઇન્ક્રીઝ થઈ જાય સર્કિટમાં તો V IR પ્રમાણે આનો વોલ્ટેજ પણ ચેન્જ થઈ જશે. આનો એક્ચ્યુઅલ વોલ્ટેજ V IR પ્રમાણે નક્કી હોય, એ વોલ્ટેજ જે છે ધારો કે 10 વોલ્ટ હોય કે વોટએવર, પણ જ્યારે તમે રેઝિસ્ટન્સ કનેક્ટ કરો એટલે અહીંયા સર્કિટમાં કરંટ વધી જશે, અહીંયાથી જશે નીચેનામાંથી વધારે જશે, કુલ મિલાવીને આનું રેઝિસ્ટન્સ છે એ ડિક્રીઝ થઈ ગયો એટલે સર્કિટમાં કરંટ વધી જશે, તો આના એક્રોસનો વોલ્ટેજ પણ બદલાઈ જશે, તો તમને સાચો વોલ્ટેજ મળશે નહીં. ઓકે, સો ધીઝ આર ટુ પ્રોબ્લેમ્સ. ચલો તો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કઈ રીતે કરવું? આ જે રેઝિસ્ટન્સ છે એના એક્રોસનો વોલ્ટેજ આપણે મેજર કરવો છે, that is our goal, and the voltage can be measured using V IR. એના અંદરનો જે કરંટ છે કેટલો રહેવો જોઈએ 0.01 એમ્પિયર જ રહેવો જોઈએ, તો એનો વોલ્ટેજ છે એ તમને એક્ચ્યુઅલ ટ્રુ મળે. ઓકે, કરંટ જે છે એ બધો જ તમારા રેઝિસ્ટન્સમાંથી પાસ થાય અને આમાંથી બહુ ઓછો કરંટ પાસ થાય એવું કરવું પડે, અથવા આમાંથી કરંટ પાસ જ ના થાય એવું કરવું પડે. That's the solution, because as current flows through the resistance and as far as it will give as far as it flows through the resistance it will give true value. So the solution is to avoid current flowing through the galvanometer, let's add an extra big resistance like this. ચલો માની લો કે આ બહુ મોટો રેઝિસ્ટન્સ છે, ચલો galvanometer 50 ઓહ્મ અને આ બહુ મોટો રેઝિસ્ટન્સ છે, લાર્જ રેઝિસ્ટન્સ, તો શું થશે તો આના સિરીઝ કોમ્બિનેશનનો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ ગયો, તો અહીંયાથી જે કરંટ આવે છે એ જ્યારે અહીંયા ડિવાઈડ થવાની વાત થાય એટલે અહીંયા 1000 ઓહ્મ છે ને અહીંયા આવો અને માની લો કે 10000 હોય તો નીચેની બ્રાન્ચમાં જશે ના. ધારો કે ચલો આ જે છે ને એ 10000 ઓહ્મ છે માની લો એક્ઝામ્પલ તરીકે. આમ આઈડિયલી તો એ જે છે હાઈ લાર્જ હોવો જોઈએ, મેક્સિમમ પોસિબલ બને એટલો હોવો જોઈએ, પણ માની લો કે 10000 આપણે મૂકી દીધો, તો અહીંયાથી જે કરંટ આવે છે એનો મોટા ભાગનો કરંટ છે સીધો પાસ થઈ જશે, because there is very large resistance below in other branch. So અહીંયા આગળ બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. પ્રોબ્લેમ નંબર 1 તો એ સોલ્વ થઈ ગયો કે galvanometerમાંથી વધારે કરંટ ફ્લો થાય તો એનું ડેમેજ થાય, તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, કારણ કે બધો કરંટ ઉપરથી જ જતો રહેશે, નીચે આવશે નહીં, એટલે galvanometerમાંથી કરંટ પાસ થશે નહીં, ડેમેજ થશે નહીં. સેકન્ડ નંબરનો પ્રોબ્લેમ કે galvanometerનો રેઝિસ્ટન્સ જે હતો એ બહુ ઓછો હતો, એટલે galvanometerનો રેઝિસ્ટન્સ ઓછો હતો એટલે એના પેરેલલ કોમ્બિનેશન જે હતું એ
એના કારણે આખા સર્કિટનો રેઝિસ્ટન્સ હતો એ ડિક્રીઝ થઈ જતો હતો અને કરંટ ઇન્ક્રીઝ થઈ જતો હતો. પણ હવે જે છે એ કોમ્બિનેશનમાં કરંટ બધો ઉપરથી જ પાસ થશે એટલે પ્રોબ્લેમ થશે નહીં. બધો કરંટ ઉપરથી પાસ થશે એટલે V IR પ્રમાણે તમારો કરંટ છે 0.01 એમ્પિયર જ રહેશે અને એ જે છે એ આપણને ટ્રુ વેલ્યુ આપશે. સો the solution is to connect a big large resistance in series with the galvanometer. આ જે છે ને સિરીઝ રેઝિસ્ટન્સ કહેવાય, એના માટે ડિનોટ કરીશું RS. ચલો તો આપણે એમીટર બનાવતા હતા એટલે ગેલ્વેનોમીટરના પેરેલલમાં કનેક્ટ કરતા હતા શન્ટ. યાદ છે ને? તમારે એમીટર બનાવવું હોય તો જે તમારું ગેલ્વેનોમીટર છે એના પેરેલલમાં સ્મોલ રેઝિસ્ટન્સ કનેક્ટ થાય which is called shunt. અને એવું કરો એ વખતે એમીટર બની જાય. આમાં શું કર્યું, તમારું જે ગેલ્વેનોમીટર છે એની સાથે સિરીઝમાં બિગ રેઝિસ્ટન્સ જોડવાનો છે એટલે એ બની જાય એમીટર, સોરી વોલ્ટમીટર. ધેટ્સ ધ ડિફરન્સ. ચલો તો અહીંયા આગળ જે સિરીઝ રેઝિસ્ટન્સ આપણે કનેક્ટ કર્યો એનું ઇક્વેશન બનાવીએ. બરાબર છે? ચલો તો જોઈએ આપણે એનું ઇક્વેશન શું થાય. So the galvanometer we have used. So એનું સોલ્યુશન જે છે તો આપણે કરી હવે આપણે જોઈએ ફોર્મ્યુલા ફોર સિરીઝ રેઝિસ્ટન્સ એટલે RS. ઓકે ચલો આપણું જે ગેલ્વેનોમીટર અહીંયા યુઝ કર્યું એ ગેલ્વેનોમીટર છે એની કરંટ કેપેસિટી કેટલી છે તો એના માટે આપણે યુઝ કરીએ છીએ કરંટ કેપેસિટી એના માટે શું યુઝ કરીએ છીએ Ig, રાઈટ? રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર જે છે રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર એ શું છે G. તો ગેલ્વેનોમીટર છે કેટલો વોલ્ટેજ મેજર કરી શકે, તો ગેલ્વેનોમીટર કેટલો વોલ્ટેજ મેજર કરી શકે Vg મેં હમણાં જ લખાવ્યું V IR પ્રમાણે વિચારવા જાઓ તો Ig G આટલો વોલ્ટેજ ગેલ્વેનોમીટર મેજર કરી શકે. આનાથી વધારે વોલ્ટેજ મેજર કરી શકે નહીં, પણ આપણે એને સારો એવો વધારે વોલ્ટેજ મેજર કરી શકે ને એમાં કન્વર્ટ કરવું છે, રાઈટ? ચલો તો અહીંયા આગળ જુઓ, ધારો કે સર્કિટ છે અને મેં સમજાવ્યું એ પ્રમાણે 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરેલી છે. અહીંયા આગળ રેઝિસ્ટન્સ છે and the current flows through the circuit is I for an instance. તો આના એક્રોસમાં તમારે વોલ્ટેજ મેજર કરવો છે. So to measure voltage you will connect galvanometer, okay, along with a series resistance like this. So this is your voltmeter, okay, so this is series resistance. બરાબર છે? ચલો અહીંયાથી જે કરંટ આવે છે એમાંથી મેં સમજાવી પ્રમાણે as I explained to you આમાંનો જે મોટા ભાગનો પોર્શન છે કરંટનો કઈ બ્રાન્ચમાંથી પસાર થઈ જશે, then you will say it will pass straightly. Okay, મોટા ભાગનો કરંટ આમાંથી પસાર થશે. નીચે કરંટ કેવો પસાર થશે, very little amount of current will flow through the below branch. કેમ એવું? કારણ કે આ રેઝિસ્ટન્સની વેલ્યુ બહુ હાઈ છે, પ્રેક્ટિકલી તો ઇન્ફિનિટી કહી શકાય, ઓકે, પણ જેટલી પોસિબલ હોય એટલી કરી શકાય. તો અહીંયા આગળ કેટલો કરંટ ફ્લો થાય ત્યાં સુધી ચાલે, તો એના માટે શું કહી શકાય, Ig જેટલો કરંટ અહીંયાથી ફ્લો થાય ત્યાં સુધી ચાલે. ઇઝ ધેટ ક્લિયર? કેમ એવું? કારણ કે Ig સુધી કરંટ ફ્લો થાય ત્યાં સુધી ગેલ્વેનોમીટરને ડેમેજ થવાનું નથી. એટલે તમારો આ રેઝિસ્ટન્સ છે એ બહુ હાઈ ના હોય પણ આમાં Ig જેટલો કરંટ ફ્લો થાય એટલો હાઈ હોય તો ચાલે. Ig મતલબ 30 માઇક્રોએમ્પિયર 20 માઇક્રોએમ્પિયરની જે કેપેસિટી છે એટલે છે. ચલો તો આ જે ભાગ છે એને જરા કન્સિડર કરો. તો આ ભાગને હું જરા અલગથી ડ્રો કરું તો અહીંયા આગળ ગેલ્વેનોમીટર છે, ઓકે, આ ગેલ્વેનોમીટર છે અને અહીંયા આગળ સિરીઝ રેઝિસ્ટન્સ છે. ક્લિયર? ચલો અને આ નીચેની બ્રાન્ચમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે, then you will say Ig current flows through this branch, okay. અને આ જે છે કેટલો વોલ્ટેજ મેજર કરશે, તો આ રેઝિસ્ટન્સ, આ જે રેઝિસ્ટન્સ છે એના એક્રોસનો વોલ્ટેજ આ મેજર કરશે, રાઈટ? એટલે આ બંને ટર્મિનલ છે એના વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે V. તો મતલબ આ ટર્મિનલ અને આ ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ હશે V. ચલો માની લો કે એનું નામ આપી દઉં, આ બાજુનું ટર્મિનલનું નામ VA આપી દઉં અને આ બાજુનું ટર્મિનલ છે એનું નામ VB આપી દઉં, ઓકે. એટલે ખબર પડે કે ભાઈ હા બરાબર બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ, એનો વોલ્ટેજ કેટલો છે જરા હું તમને કહી દઉં.
V. ઓકે, ક્લિયર. આ બંને ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ V છે. કેટલો વોલ્ટેજ આ જે રેઝિસ્ટરનો માપવાનો છે ને એટલો. ઓકે, પેરેલલમાં વોલ્ટેજ સેમ હોય યુ નો, તો આ અને આ નીચેની બ્રાન્ચ એના બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ V હોય. ઓકે, સો નોટ કન્ફ્યુઝ. નાઉ એપ્લાય કિર્ચોફ સેકન્ડ લો. ચલો કિર્ચોફ સેકન્ડ લો એપ્લાય કરીને આ બાજુ આ ડિરેક્શનમાં જઈએ, કરંટ ડિરેક્શનમાં. તો પહેલો વોલ્ટેજ કયો છે? VA. પહેલો વોલ્ટેજ છે VA. તો અહીંયા આપણે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલા હું લખી દઉં VA. ઓકે, as you goes in the direction of current, અહીંયા આગળ રેઝિસ્ટન્સ આવ્યો તો રેઝિસ્ટન્સ અને કરંટ ડિરેક્શનમાં જતા હોય તો માઈનસ IR આપણે લખીએ છીએ. તો અહીંયા આગળ શું લખવાનું? માઈનસ IG into G. ચલો આગળ જાઓ તો અગેન બીજો રેઝિસ્ટન્સ છે એ RS છે, તો અગેન માઈનસ IG into RS. ઓકે, અહીંયા આગળ જાઓ એટલે લાસ્ટ ટર્મિનલ ઉપર પહોંચી ગયા એટલે is equal to VB. ઓકે, this is the લો. ખબર છે ને આપણે સેકન્ડ જે રૂલ હતું. ચલો તો અહીંયા આગળ આપણે લખીએ VA, આ VB છે ને આ બાજુ લાવીએ તો માઈનસ VB ઇઝ ઇક્વલ ટુ આ જે વેલ્યુઝ છે ને રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો IG into G પ્લસ IG into RS. ક્લિયર? ચલો VA minus VB એટલે શું કહેવાય? ટોટલ VA minus VB એટલે બંનેના એક્રોસનો વોલ્ટેજ which is called V. આમાંથી કોમન શું નીકળશે? તો કોમન નીકળશે IG, તો G plus RS આવું થશે. ચલો ક્લિયર? સો IG ડિવિઝન માં જાય તો V by IG is equal to G plus RS. Okay, we want to derive formula for RS. તો RS છે એને ડિફાઇન કરો તો RS is equal to V by IG minus G. So this is the equation for the series resistance. Clear? તમારે શું કરવાનું છે? તો સિમ્પલી આ જે છે એમાં અહીંયા આગળનો વોલ્ટેજ મૂકો. VA કરંટ ડિરેક્શનમાં જાઓ તો માઈનસ IG into G, અગેન કરંટની ડિરેક્શનમાં જાઓ તો આના માટે માઈનસ IG into RS is equal to લાસ્ટ ટર્મિનલ વોલ્ટેજનો VB. ઓકે, તો VB છે ને આ બાજુ લાવો તો નેગેટિવ થઈ જશે રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડમાં, આ છે રાઈટ હેન્ડ સાઈડમાં જશે પ્લસ થઈ જશે. એમાંથી RS ને ડિફાઇન કરો. ધેટ્સ ધી ઇક્વેશન. ઓકે, તો according to the equation we can conclude the value of RS. હવે જરા આને યાદ છે એમીટરમાં આપણે ઇજી ઇક્વેશનમાં ટર્ન કર્યું તો જરા આનું ઇજી ઇક્વેશન બનાવીએ કારણ કે આમાં તમે વેલ્યુ મૂકવા જાઓ તો થોડું લેન્ધી થઈ જાય. લેટ્સ મેક ઇટ ઇઝી. ચલો અહીંયા આગળ આ V શું છે? V is the capacity of voltmeter. તમારે કેટલી કેપેસિટીનું વોલ્ટમીટર બનાવવું છે? ધારો કે 2 વોલ્ટ મેજર કરી શકે, 5 વોલ્ટ મેજર કરી શકે, એની કેપેસિટીનું વોલ્ટમીટર બનાવવું છે, એનો વોલ્ટેજ થાય. ઓકે, અને VG એ કયો વોલ્ટેજ કહેવાય? VG એ કયો વોલ્ટેજ કહેવાય? ધ વોલ્ટેજ કેપેસિટી ઓફ ગેલ્વેનોમીટર. એ ગેલ્વેનોમીટર કેટલો મેક્સિમમ વોલ્ટેજ મેજર કરી શકે એ વોલ્ટેજ છે. અને આ તમારું જે નવું વોલ્ટમીટર બનવાનું છે ને એની કેપેસિટી છે. તો લેટ્સ સે V is equal to n times ગેલ્વેનોમીટર નો વોલ્ટેજ મેજર કરી શકે એવી કેપેસિટીમાં કન્વર્ટ કરવું છે. યાદ છે? એમીટરમાં આપણે શું લખ્યું હતું? એમીટરનો કરંટ I is equal to n times IG મેજર કરી શકે એવું લખ્યું હતું ને. Similarly, the capacity of our new voltmeter is equal to n times the capacity of galvanometer. Galvanometer કરતા 100 times 200 times વધારે મેજર કરી શકે એમાં કન્વર્ટ કર્યું. So V is equal to n VG જે છે એની જગ્યાએ શું લખાય? IG into G, right? બરાબર. So આ જે ઇક્વેશન છે એમાં આપણે વેલ્યુ મૂકીએ તો RS is equal to V ની જગ્યાએ શું મૂકવાનું થાય હવે? n IG into G by અહીંયા શું મૂકવાનું થાય? IG. ઓકે, માઈનસ ઓકે, ચલો IG gets cancelled. That's why RS is equal to NG minus G, and so G common, so it is RS G n minus 1. Clear? So this is very important equation. RS is equal to G n minus 1. And how to obtain n?
તો એ અહીંયાથી ઓબ્ટેન કરવાનું છે, તો તમારે n ની વેલ્યુ હંમેશા ઓબ્ટેન કરવી પડશે. n તમને આ રીતે ઓબ્ટેન કરવાનું v by ig into g. તો આમાં બે વસ્તુ યાદ રાખવી પડે, n કઈ રીતે ઓબ્ટેન કરવાનું એ અને પછી આમાં વેલ્યુ મૂકી દેવાની છે. તો here is simple explanation and the derivation of the equation. ઓકે, તો તમને કોઈ આમાં પ્રોબ્લેમ હોય તો જરા એકવાર આ જે છે એને હોલ્ડ કરીને YouTube માં એક્ઝેક્ટલી આ રીતે તમે ટ્રાય કરજો. ચલો, તો અહીંયા આગળ આપણું જે ચેપ્ટર છે એમાં મોસ્ટલી આપણો ટોપિક પૂરો થઈ ગયો. એક સિંગલ ટોપિક બાકી છે, પણ એ ટોપિકની હાલ આપણે ડિસ્કશન કરવા નથી, બાકી આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. ચલો, તો અહીંયા આગળ હું કમ્પેરિઝન કરું એમીટર અને વોલ્ટમીટરની, એટલે તમને ખબર પડે કે ભાઈ એક્ઝેક્ટલી આપણે ભણાયમાં ડિફરન્સ શું છે. ચલો, તો હું તમને જરા સમજાવું કે એમીટર અને વોલ્ટમીટરમાં ડિફરન્સ શું થાય. એમીટર એન્ડ વોલ્ટમીટર. ચલો, તો you know that emitter measures current, voltmeter measures voltage. That very simple. Okay, emitter જે છે એ બનાવવું હોય તો ગેલ્વેનોમીટર છે એની સાથે પેરેલલમાં શું કનેક્ટ કરવું પડે, તો તમે કહેશો શન્ટ. તો એ એમીટર બને. ક્યાં કનેક્ટ કરવાનું? પેરેલલમાં. અને શું કનેક્ટ કરવાનું? શન્ટ. તો એમીટર બને. વોલ્ટમીટરમાં શું કરવાનું? તો જે ગેલ્વેનોમીટર છે એની સાથે સિરીઝમાં કનેક્ટ કરવાનો સિરીઝ રેઝિસ્ટન્સ. ધેટ્સ ધ ડિફરન્સ. ઓકે, ચલો, સેકન્ડ નંબરનું છે કે આ ખબર પડી જાય. સેકન્ડ નંબરનું જે છે એ છે શન્ટ. શન્ટ જે છે S. ઓકે, એ બને એવો કેવો હોવો જોઈએ? સ્મોલ હોવો જોઈએ. શન્ટ છે ને બને એટલો નાનો હોવો જોઈએ. યાદ છે કે મોટાભાગનો કરંટ અહીંયાથી પાસ થઈ જાય બાયપાસ, એવું કરવાનું છે આપણે. એટલે શન્ટ should be minimum as possible. Shunt should be minimum as possible. Okay, હવે આમાં શું છે? RS જે છે એ સિરીઝ રેઝિસ્ટન્સ છે, અને જે સિરીઝ રેઝિસ્ટન્સ RS છે that should be large as possible, એટલે કે maximum as possible. Okay, so it says શન્ટ છે એ નાનો હોવો જોઈએ. આઈડિયલી કેટલો હોવો જોઈએ? તો આઈડિયલી કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. મિનિમમ એઝ પોસિબલ એટલે આઈડિયલી 0 હોવો જોઈએ. તો એમીટર છે એમાં આ જે છે એ 0 મૂકો તો ટોટલ એમીટરનો રેઝિસ્ટન્સ 0 હોય. તો આઈડિયલી એમીટરનો રેઝિસ્ટન્સ કેટલો હોય? તો તમે કહેશો 0. કારણ કે જ્યારે તમે સર્કિટમાં એમીટર કનેક્ટ કરો ને એટલે કોઈ ચેન્જ થવું ના જોઈએ કરંટમાં. ધેટ્સ વાય ધ રેઝિસ્ટન્સ ઓફ એમીટર શુડ બી 0. તો આઈડિયલી the resistance of emitter should be 0. Okay, here exactly opposite. વોલ્ટમીટર નો રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? આઈડિયલી ઇન્ફિનિટી હોવો જોઈએ. કારણ કે આ રેઝિસ્ટન્સ બને એટલો મેક્સિમમ હોવો જોઈએ. મેક્સિમમ કેટલો થાય? મેક્સિમમ ઇન્ફિનિટી. તો મેક્સિમમ રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? તો ઇન્ફિનિટી સુધી હોવો જોઈએ આનો રેઝિસ્ટન્સ. ઓકે, આઈડિયલી ડિસ્કશન છે. ક્લિયર? નેક્સ્ટ ઇઝ ધ ઇક્વેશન ઓફ શન્ટ. ઇક્વેશન ઓફ શન્ટ જે S હતું, S ઇઝ ઇક્વલ ટુ આપણે આવું કરેલું કે ભાઈ G બાય n-1. ઓકે, જ્યારે અહીંયા આગળ ઇક્વેશન જે આપણે છેલ્લે ડિરાઈવ કર્યું એમાં G into n-1. ઓકે, યુ નો વોટ ઇઝ n? વોટ ઇઝ n? n ઇઝ ઇક્વલ ટુ શું હતું? I બાય Ig. ઓકે, અને અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ શું હતું? n is equal to V by Ig into G. ચલો, તો આમાં n G by n-1 આવશે. ડિવિઝનમાં n-1 આવ્યું એટલે શન્ટ છે ને એટલે નાનો થવાનો ટ્રાય કરશે, અને અહીંયા RS G into n-1 આવ્યું એટલે જે સિરીઝ રેઝિસ્ટન્સ છે ને ઇન્ક્રીઝ થવાનું થશે. તો આ જરા યાદ રાખવા માટે સારી વસ્તુ છે કે આમાં મલ્ટીપ્લિકેશન n-1 નું કે આવે, then you will say કે ભાઈ મારે શન્ટ છે એને નાનો કરવાનો છે તો ડિવિઝનમાં મૂકવાનું છે, અને સિરીઝ રેઝિસ્ટન્સમાં મલ્ટીપ્લિકેશનમાં મૂકવાનું છે. ક્લિયર? તો આ ટાઈપના જે ડિફરન્સ છે
એ જરા આપણે સમજવાના છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, પ્રેક્ટિકલ એમીટર કે વોલ્ટમીટર હોય અને આઈડિયલ એમીટર કે વોલ્ટમીટર હોય, એમાં ફરક થશે. ફરક શું થશે? આ ફરક થશે કે પ્રેક્ટિકલ ચલ આઈડિયલ કીધું છે, આઈડિયલ એમીટર કીધું છે તો એનો રેઝિસ્ટન્સ 0 જ આવે. ઓકે, અને આઈડિયલ વોલ્ટમીટર કીધું છે તો એનો રેઝિસ્ટન્સ ઇન્ફિનિટી આવે. એમાંથી કોઈ કરંટ ફ્લો થાય જ નહીં. વોલ્ટમીટરમાંથી એનો રેઝિસ્ટન્સ ઇન્ફિનિટી એટલે કરંટ ફ્લો થાય નહીં. બાકી પ્રેક્ટિકલ હોય એટલે થોડો થવાનો કરંટ. ઓકે, અને આનો પણ થોડો મિનિમમ રેઝિસ્ટન્સ હોવાનો. તો આઈડિયલી કીધું હોય તો જરા આ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે પાસ્ટમાં એવું થઈ ગયું કે આ વસ્તુ પર આપણે ફોકસ ના કરીએ પછી પ્રોબ્લેમ થઈ જાય. ચલો, તો હવે અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું, બરાબર. એમાં વોલ્ટમીટર અને એમીટર જે છે એને લગતા જે કેસ આવે છે એમાં કેટલાક એમસીક્યુ છે, એવું તમને જરા અલગથી સોલ્વ કરાવીશ. સો અહીંયા સુધી આપણે રાખીએ. ક્લિયર? ચલો, સો ધ ચેપ્ટર એકચ્યુઅલી ધ એન્ડ તો ના કહેવાય, હજી તો સમ બાકી છે.